એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મહત્વની સહકારી સંસ્થા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. 10 ઓક્ટોબરે 16 બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 15 બેઠક બિનહરીફ થઈ ગઈ. માત્ર દાંતા બેઠક બિનહરીફ થઈ શકતી ન હતી. એટલે 10 ઓક્ટોબરના દાંતા બેઠકના ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે. દાંતા બેઠક ઉપર 3 ઉમેદવારો વચ્ચે કાંટીકી ટક્કર થશે, જેમાં ભાજપે પૂર્વ તાલુકા પ્રમુખ અમરતજી પરમારને મેન્ડેટ આપ્યું. એ સિવાય દિલીપસિંહ બારડ અને પ્રદ્યુમન બારડ વચ્ચે જંગ જામશે. આ લોકોનું ભાવિ 85 મતદારો નક્કી કરશે. બાકીની 15 બેઠક પર કોણ કોણ બિનહરીફ થયું છે તેની વાત કરીએ તો રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી, થરાદથી પરબત પટેલ, ડીસાથી કમળાબેન દેસાઈ, સુઈગામથી મૂળજીભાઈ પટેલ, ભાભરથી અંબાબેન ચૌધરી, લાખણીથી તેજાભાઈ પટેલ, વાવથી માનીબેન ચૌધરી, દિયોદરથી રમીલાબેન ચૌધરી, સાંતલપુરથી રાઘાભાઈ આયર, ધાનેરાથી જોઈતાભાઈ કે પટેલ, દાંતીવાડાથી પીજે ચૌધરી, કાંકરેજથી બાબુભાઈ ચૌધરી, પાલનપુરથી ભરતકુમાર પટેલ અને વડગામથી ફલજીભાઈ પટેલ બિનહરીફ થયા છે. હવે દાંતા બેઠકની ચૂંટણી 10મીએ થશે અને 11 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે મતગણતરી. દાંતા બેઠક બિનહરીફ ન થતા બનાસ ડેરીનું સંપૂર્ણ નિયામક મંડળ બિનહરીફ થયું નથી, પરંતુ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતાઓ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.